હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 પાઠ્યપુસ્તકનો ઓનલાઈન વિડીયો સિરીઝમાં કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠનો પાર્ટ 1 વિડીયો હતો. એ પાર્ટ 1 વિડીયોમાં આપણે જે માહિતી મેળવી હતી, આપણે પૂર્ણ યુનિટ છે પૂરો કરેલો ન હતો, પણ અડધો હતો. એ આપણે હવે આ પાર્ટ 2માં જોવાનો છે. પાર્ટ 1માં આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી કે ગ્રાહક સેવા અધિકારી અને ગ્રાહક વચ્ચેની વાર્તાલાપમાં આપણે ગ્રાહક સેવા અધિકારીએ ગ્રાહકને એમ કીધું હતું કે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે એ તમે શોધી કાઢો તમારામાં રહેલી. એટલે કે ગ્રાહકે કીધું કે યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે. અહીંયા સુધી આપણે છેલ્લે પાર્ટ 1 લેક્ચરમાં આપણે જોયું હતું. હવે આપણે પાર્ટ 2 લેક્ચરમાં આગળના યુનિટની માહિતી મેળવશું, આગળનો યુનિટનો અભ્યાસ કરીશું. પાર્ટ 2માં શરૂઆત કરીશું. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ગ્રાહક સેવા અધિકારીએ કહ્યું કે એક્સલન્ટ, શ્રેષ્ઠ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે આ બાબતમાં સારા જઈ રહ્યા છો. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે જ્યારે આવો શબ્દ સમૂહ વપરાય કે ગુડ એટ, યુ આર ગુડ એટ કરીને શબ્દ સમૂહ વાક્ય છે તમને બનતું હોય, ત્યારે ગુડ એટ પછી તમારે કોઈ પણ એક વિષય છે જેમાં તમારું પ્રભુત્વ હોય એવો વિષયનું નામ છે એ ખાસ કરીને ત્યાં આવે. કે તમે કોઈ વિષયમાં પારંગત છો તો એમ કહી શકાય કે તમે ધારો કે ગણિત વિષયમાં પારંગત છો તો તમે એમ કહી શકો કે યુ આર ગેટિંગ ગુડ એટ મેથ, અથવા તો યુ આર ગુડ એટ મેથ, તમે ગણિતમાં સારા છો, એવું આપણે કહી શકાય. એના વખાણ કરે છે ગ્રાહકના. કસ્ટમર સેડ થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા અધિકારી સેડ ધેટ, એણે કહ્યું કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ક્લિક ઓન ધ ફોલોઈંગ એટલે કે નીચે મુજબની ફાઇલ પર ક્લિક કરો, દબાવો. આપણે માઉસ વડે જે ક્લિક કરવાનું કહે છે તે. એન્ડ ધેન કોપી, અને નકલ કરો, ધેમ તેઓનું, ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, મારું હૃદય નામની એક ડિરેક્ટરી છે, યાદી છે, માં તમારે તેની નકલ કરવાની છે. હવે કઈ કઈ ફાઇલ્સ છે એ આપણે જોઈ શકીએ. ફોરગીવ સેલ્ફ એટલે કે સ્વક્ષમા, પોતાને માફી આપવી, પોતાની જાતને માફ કરવું. હવે એમાં જો DOC છે, એનું ફૂલ ફોર્મ શું થશે? ડોક્યુમેન્ટ. ત્યાર પછીનું નામ છે કે સેલ્ફ એસ્ટીમ. સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાતને માન આપવું, સ્વમાન. એમાં જો પાછળ .txt આપેલું છે. TXT એટલે કે ટેક્સ્ટ ફાઇલ, TEXT એનું ફૂલ ફોર્મ આપણે કરી શકીએ. રિયલાઇઝ વર્થ, સ્વમૂલ્ય, પોતાનું આગવું વ્યક્તિત્વ, મૂલ્ય શું છે એ. એન્ડ ગુડનેસ .doc અને સારાપણું. ફોરગીવ સેલ્ફ, સ્વક્ષમા, સ્વમાન, સ્વમૂલ્ય અને સારાપણું. આ 4 ફાઇલ છે એ તમારી માય હાર્ટ ડિરેક્ટરી છે, મારું હૃદય નામની જે યાદી છે, ડિરેક્ટરી છે,
એની અંદર તમારે એને શું કરવાનું છે, કોપી કરવાનું છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ. સિસ્ટમ તમારી જે તંત્ર છે વિલ ઓવરરાઇટ લખી કાઢશે એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈ પણ જટિલ એવી ફાઇલ છે એના ઉપર એ લખી કાઢશે. એટલે કે એ જટિલ ફાઇલ છે એને શોધી કાઢશે. એન્ડ બિગિન પેચિંગ, અને જોડવાનું શરૂ કરશે. પેચિંગ એટલે કે સાંધવું, જોડવું. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે ભૂલવાળા પ્રોગ્રામ છે, કાર્યક્રમો છે, એને જોડવાનું શરૂ કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ યોર ડિરેક્ટરીઝ. યુ નીડ ટુ ડિલીટ, તમારે રદ કરવાની જરૂર છે. નીડ એટલે કે જરૂર હોવી, ડિલીટ એટલે કે રદ કરવું. સેલ્ફ ક્રિટિક સ્વનિંદા, ફ્રોમ યોર ડિરેક્ટરીઝ તમારી યાદીમાંથી, બધી યાદીમાંથી સ્વનિંદાને. જો ઘણા લોકો એવા હોય કે જે પોતાની છે નિંદા કરતા હોય કે હું ઠોબરો છું, મને કંઈ આવડે નહીં, આ મારાથી આ વસ્તુ થાય નહીં, એવી ઘણી બધી પોતે નેગેટિવ થોટ્સ છે એના અંદર હોય, પોતાની જાતને અપકોડતો હોય. તો એ સ્વનિંદા છે, એ તમને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા દેતી નથી. એવી રીતે આપણે આત્મવિશ્વાસ સાથે જો કોઈ પણ કાર્યની શરૂઆત કરશું તો આપણને જરૂર આપણે એ કાર્યની અંદર સફળ થશું. નહીં કે આપણે પોતાની જાતને પોતાની નિંદા કરવી, પણ આપણે ભૂલ સ્વીકારીને ભૂલની અંદર સુધારો કરશું. પોતાની નિંદા કરવાને બદલે તો આપણામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. એટલે જ આમાં કીધું છે કે તમારે સ્વનિંદા નામની જે ફાઇલ છે એને બધી યાદીઓમાંથી તમારે રદ કરી દેવાની જરૂર છે. યુ નીડ ટુ ડિલીટ. એન્ડ ધેન, અને ત્યારબાદ એમ્પ્ટી યોર રિસાયકલ બિન. તમારી કચરા પેટી છે, રિસાયકલ બિન છે, જેટલી પણ વસ્તુ તમે ડિલીટ કરેલી છે એને ખાલી કરી નાખો. એમ્પ્ટી એટલે કે ખાલી, એમ્પ્ટી બોટલ એટલે કે ખાલી બોટલ. એવી રીતે એમ્પ્ટી રિસાયકલ બિન, ખાલી કચરા પેટી. એમ્પ્ટી યોર રિસાયકલ બિન એટલે કે કચરા પેટી ખાલી કરો. એમ્પ્ટી છે વર્બ તરીકે વપરાયેલું છે. એમ્પ્ટી છે કદાચ વિશેષણ તરીકે, એડજેક્ટિવ તરીકે પણ વપરાય. એટલે કે એમ્પ્ટી બોટલ છે તો બોટલ કેવી, સીસી કેવી, તો કે ખાલી સીસી. એવી રીતે એમ્પ્ટી રિસાયકલ બિન, ખાલી કચરા પેટી. પણ આમાં વચમાં છે યોર રિસાયકલ બિન આપેલું છે, એટલે કે તમારી કચરા પેટી. તો એને આજ્ઞાર્થ વાક્ય તરીકે મૂકેલું છે કે એમ્પ્ટી યોર રિસાયકલ બિન, તમારી કચરા પેટી છે એને ખાલી કરી નાખો. આફ્ટરવર્ડ્સ, ત્યારબાદ. ટુ મેક શ્યોર એટલે કે ખાતરી કરો. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એટલે કે તમારી કચરા પેટી રિસાયકલ બિન છે એ રિસાયકલ બિનમાં સંપૂર્ણપણે જતી રહી છે એની ખાતરી કરો. એન્ડ નેવર કમ્સ બેક, અને ક્યારેય પાછી નહીં આવે એ જુઓ, એ ખાતરી કરો. તમે જે પણ વસ્તુને ડિલીટ કરેલી છે તે એટલે કે આટલી ફાઇલો છે એ તમારા હૃદયની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં પ્રેમ છે પ્રસ્થાપિત થવા દેતી નથી. તમારે સૌ પ્રથમ આ બધા પગલાઓ છે એ લેવાની જરૂર પડશે. ત્યાર પછી જોઈએ કે કસ્ટમર સાઇડ, ગ્રાહકે કહ્યું કે ગોટ ઇટ. હવે જો આ જે ફોર્મ છે ને, શબ્દ સમૂહ, ફ્રેઝ છે, એ આપણને જ્યારે કોઈ પણ માહિતી સંપૂર્ણપણે સમજાઈ ગઈ હોય, આપણા મગજમાં ઉતરી ગઈ હોય, ત્યારે આપણે આ શબ્દ બોલીએ કે ગોટ ઇટ, મને તે સમજાયું, તે સમજાયું, સમજાઈ ગયું. આવા આપણે ઉદ્ગારો છે ક્યારેક આપણે કાઢતા હોઈએ તો ગોટ ઇટ છે શું દર્શાવે છે? તો કે તમે કોઈ બાબત સમજાઈ ગઈ છે એવો ભાવ દર્શાવે છે. હે, અરે, માય હર્ટ ઇઝ ફિલિંગ અપ. ફિલ એટલે કે ભરવું. જો ફિલ અપ ધ ફોર્મ એટલે કે ફોર્મ ભરી કાઢો. ફિલ અપ એટલે શું થશે? ભરવું. ફિલ અપ બોટલ, બોટલ ભરો. ફિલ અપ બોટલ વિથ વોટર, પાણી સાથે બોટલ ભરો. ફિલ અપ શું દર્શાવે છે? કોઈ પણ વસ્તુ જે ભરવાની ક્રિયા દર્શાવે છે.
એટલે કે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ, મારું હૃદય ભરાઈ રહ્યું છે. વિથ રિયલી નીટ ફાઇલ્સ, એટલે કે ખરેખર સ્વચ્છ ફાઇલો સાથે મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now. હાલમાં smile.mpg છે, એટલે કે એક સ્મિત સાથેનું ચિત્ર છે એ મારા મોનિટર ઉપર અત્યારે રમી રહ્યું છે. એટલે કે આમાં આપણે એવું જોઈ શકીએ કે ક્યારેક ક્યારેક તમે તમારા લેપટોપ અથવા તો પીસી છે એ સ્લીપિંગ મોડમાં આવી જાય, આપણે એવું સેટ કરેલું હોય કે આપણું નામ છે એ આખા પીસી ઉપર સ્લીપિંગ મોડમાં જ્યારે પીસી હોય ત્યારે આ નામ છે એ તમારા પીસીના મોનિટર સ્ક્રીન ઉપર બાઉન્સ થતું હોય. તો એવી જ રીતે અત્યારે smile.mpg એટલે કે સ્માઇલ, સ્મિત નામનું એક સ્મિત જેવી એક ઇમેજ છે, હસવાનું એક ચિત્ર છે એ અત્યારે મારા મોનિટર ઉપર એ ફરી રહ્યું છે. એન્ડ ઇટ શોઝ, અને આ smile.mpg છે શું દર્શાવે છે? તો તમને પ્રશ્ન પૂછે કે વોટ ડઝ smile.mpg શો? smile.mpg શું દર્શાવે છે? ઇટ શોઝ ધેટ, તે દર્શાવે છે કે warmth, peace and contentment.com are copying themselves all over my heart. warmth એટલે કે હૂંફ, peace એટલે કે શાંતિ, contentment એટલે કે સંતોષ, are copying એટલે કે નકલ થઈ રહ્યા છે, themselves તેઓની જાતે જ, all over my heart એટલે કે મારા હૃદયમાં સર્વ જગ્યાએ, બધી જગ્યાએ, ઓલ ઓવર તેઓની જાતે જ તેઓ નકલ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા અધિકારી, said that, અને કહ્યું then love is installed and running, પ્રેમ પ્રસ્થાપિત થયો છે, પ્રસ્થાપિત કરાયો છે, and running અને ચાલી રહ્યો છે. you should be able, તમારે સક્ષમ હોવું જોઈએ, ટુ હેન્ડલ એટલે કે સંભાળવા, જાળવી રાખવા, ઇટ તેને, ફ્રોમ હિયર અહીંથી તમારે તેને સંભાળવા માટે તમારે સક્ષમ બનવું જોઈએ. વન મોર થિંગ, એક વધારાની વસ્તુ, બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલાં એક વધારાની વસ્તુ હું તમને કહેવા માંગુ છું, એવું ગ્રાહક સેવા અધિકારી એને કહે છે. કસ્ટમર સેડ યસ, હા કહો. યુ ટેલ મી વોટ યુ વોન્ટ ટુ ટેલ. કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, ગ્રાહક સેવા અધિકારીએ કહ્યું કે લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ છે કેવો છે? તો કે ફ્રીવેર છે, મફત છે. આપણે જેમ સોફ્ટવેર કહીએ ને એવી રીતે એનો ફ્રીનું ફ્રીવેર કરી નાખ્યું છે કમ્પ્યુટર ભાષાની અંદર, કમ્પ્યુટર લેંગ્વેજમાં. પ્રેમ છે ફ્રીવેર છે, મફત છે. બી શ્યોર, જો ઘણા લોકો છે આવી સામાન્ય બાબત છે, મફત છે તો પણ એ કોઈ પણ વ્યક્તિ છે એના પ્રત્યે પોતાનો આ લાગણી છે વ્યક્ત કરી શકતા નથી હોતા. શું કોઈની મદદ કરવી હોય તો 5-10 વાર વિચારે કે ભાઈ કોઈ પણ ધારો કે ગરીબ વ્યક્તિ છે, સાવ ભૂખ્યો બાળક છે, એની પાસે આવ્યો છે અને કીધું છે કે મારે આ વસ્તુ છે ખાવી છે, જમવું છે, તો આપણે એ વ્યક્તિ છે એની મદદ કરવામાં વિચારશે કે ભાઈ આમાં હું એને 10 રૂપિયા આપું કે 5 રૂપિયા આપું કે પછી આ ખોટો છે તો જવા દઉં. એવી રીતે ઘણા બધા અલગ અલગ આપણે વિચાર કરતા હોઈએ સામાન્ય. એટલે કે આપણો પોતાનો છે એ ઈગો નડતો હોય તો આપણો સ્વભાવ કદાચ ક્યારેક ક્યારેક આપણને નડતો હોય છે. એવી જ રીતે અહીંયા પ્રેમ છે, મફત છે, અને તમારે એવી ખાતરી રાખવાની કે બી શ્યોર ટુ ગીવ ઇટ, તમે એ આપો, તમે તે આપો એની ખાતરી રાખો. ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, વેરિયસ એટલે કે વિવિધ, અને મોડ્યુલ્સ એટલે કે વિભાગો, એના વિવિધ વિભાગો. ટુ એવરીબડી, દરેક વ્યક્તિને, યુ મીટ તમે મળો, તમે દરેક વ્યક્તિને મળો, એવી દરેક વ્યક્તિને તમે એના વિવિધ વિભાગો આપો અને પ્રેમ આપો એવી ખાતરી રાખો. શા માટે? કારણ કે they will in turn, એના બદલામાં
શેર ઇટ વિથ અધર પીપલ, તે બીજા લોકો સાથે આપલે કરશે, એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ ફાઇલ મોડ્યુલ્સ, અને તેઓ ખરેખર સ્વચ્છ વિભાગો, સ્વચ્છ બાબતો છે એ તમને પરત કરશે, બેક ટુ યુ, તમારી પાસે પરત કરશે. ખરેખર સારી બાબતો જે છે કેટલીક એ તમને પરત કરશે. જેવી રીતે આપણે તમે કદાચ એ મૂવી જોયું છે કે જય હો મૂવી, તમે ખ્યાલ હશે. તો એ મૂવીની અંદર તમે જોઈ શકો છો કે સલમાન ખાન છે એ એક ચેઇન ઊભી કરે છે કે તમે એક વ્યક્તિને મદદ કરો અને તમને થેન્ક યુ કે એના બદલામાં, તમે થેન્ક યુના બદલામાં એને રિક્વેસ્ટ કરી શકો છો કે મારે થેન્ક યુની કોઈ જરૂર છે નહીં, પણ આવી ઘણી બધી પરિસ્થિતિમાં કોઈ મુશ્કેલ વ્યક્તિ હોય તો એની તમે 3 વ્યક્તિની મદદ કરજો અને એને પાછા કહેજો કે બીજા 3 વ્યક્તિની મદદ કરે, કે જેથી કરીને એક હેલ્પફુલ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ થાય. લોકો છે એકબીજાની સાથે હળી મળીને રહેતા શીખે અને એકબીજાને મદદ કરતા થાય. તો આવી જ રીતે આ એક સિંગલ થોટ છે, નાનો થોટ છે, નાનો વિચાર છે કે ભાઈ એવી 3 વ્યક્તિને મદદ કરવાની ક્યાં વાત આવી, નવરા નથી હોતા અમે તો, એવું ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પણ એક જે સારું કાર્ય છે એ જો સફળ થાય એ થવામાં, તો એક સારામાં સારું એક વાતાવરણ સર્જાય. એ તમે મૂવીના અંતે છે તમે જોઈ શકો છો કે હીરોને જ્યારે ખૂબ વધારે છે પબ્લિકલી સપોર્ટની જ્યારે જરૂર હોય છે ત્યારે વધારેમાં વધારે પબ્લિક છે એની આ ચેઇનથી માહિતગાર થાય છે. અને બીજી વસ્તુ કે એને ઘણા બધા લોકો છે આવીને સપોર્ટ કરવા માટે એને આગળ મદદે આવે છે. તો આવી જ રીતે આપણે કોઈ અન્ય વ્યક્તિને મદદ કરેલી છે તો એ વ્યક્તિ આપણને ક્યારેક, કારણ કે તમને ખબર છે કે દુનિયા કેવી છે, ગોળ છે. જે વ્યક્તિ, તમે કોઈ પણ વ્યક્તિ સાથે સારું કાર્ય કરેલું હશે તો એ હરીફરીને તમારી પાસે જ આવવાનું છે. તમે કોઈ બોલ છે ફેંકો છો તો એ બાઉન્સ થઈને તમારી તરફ જ આવવાનો છે, કે નહીં કે પાછો એ જ્યાં ફેંકો છે ત્યાં કંઈક ભટકાશે એટલે બાઉન્સ થઈને તમારી પાસે આવશે. શું એટલે તમે કોઈને સારું કરેલું હશે તો એ તમને બદલો સારો મળશે. તમે કોઈની સાથે ખરાબ કરેલું હશે તો એ તમને ક્યાંક ને ક્યાંક વ્યક્તિએ છે તમને નડતરરૂપ થવાની છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું કે આઈ વિલ શેર ઇટ એન્ડ ગીવ ઇટ વેરિયસ મોડેલ્સ ટુ એવરીબડી આઈ મીટ. હું દરેક વ્યક્તિને મળું એ વ્યક્તિને હું એના અલગ અલગ જે વિભાગો છે પ્રેમના એ હું એ વ્યક્તિઓને આપીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો આભાર. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ તમારો પણ. અને ખાસ કરીને આવી રીતે આજે સૌ પ્રથમ વિડીયો બનાવેલો છે એ તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું જે બીજા વિડીયો છે એ યુટ્યુબ ઉપર મૂકું તો એ વિડીયોની સૌ પ્રથમ પહેલી નોટિફિકેશન છે તમારા મોબાઈલ ઉપર તમને મળી રહે, કે જેથી કરીને તમે દરેકે દરેક એક લેક્ચર છે તમે મિસ ન કરી શકો અને એ રિપીટેશન્સ છે તમારા યુનિટનું થાય. અને આ જે આવી પરિસ્થિતિની અંદર અત્યારે જે આ મહામારીની પરિસ્થિતિમાં તમે ખાસ કરીને આવી રીતે બહારે ક્યાંય નીકળવાને બદલે તમે ઘરે બેઠા બેઠા પણ અભ્યાસ છે સારી રીતે કરી શકો છો. હવે હું આ વિડીયોના અંતે ડિસ્ક્રિપ્શનની અંદર એક ફાઇલ છે અને ટેસ્ટ રૂપે એક્સરસાઇઝની ફાઇલ છે એ પણ મૂકી દઈશ, કે જેથી કરીને તમે આ યુનિટ છે સંપૂર્ણ જોઈ લીધા પછી એની એક્સરસાઇઝ છે એ કરી લેશો. અને જ્યારે ખાસ કરીને ધ્યાન આપજો, મેં પહેલાં પણ તમને કીધું હતું કે પાઠ્યપુસ્તક છે એ વિડીયોને અંતે પાઠ્યપુસ્તક છે એ પણ વિડીયો સાથે પાઠ્યપુસ્તક પણ રાખવાનું છે, કે જેથી કરીને તમને ખ્યાલ આવે
કે એકે એક લીટી છે એની માહિતી તમે સંપૂર્ણ રીતે અભ્યાસ કરી શકો અને તમને આગળ છે એ ઉપયોગી બને તમારી એક્ઝામ્સની અંદર, પરીક્ષાઓમાં. થેન્ક યુ વન્સ અગેન.